સરકારે ચિત્ર શિક્ષકોની ભરતી ન કરતા વિરોધ. ગાંધીનગરમાં ચિત્ર શિક્ષકોએ પોતાના લાંબા સમયની માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. છેલ્લા 15 વર્ષથી ચિત્ર શિક્ષકોની નવી ભરતી ન થતા રોષે ભરાયેલા ઉમેદવારોએ શિક્ષણ મંત્રીના છાજ્યા લીધા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ઉમેદવારોનો આક્ષેપ છે કે છેલ્લા દોઢ દાયકાથી આ વિષયમાં કોઈ મોટી ભરતી કરવામાં આવી નથી. સરકાર વારંવાર માત્ર આશ્વાસનો આપે છે, પણ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. શિક્ષકોએ માંગ કરી છે કે રોસ્ટર મુજબ અને અનામતના નિયમો અનુસાર સત્વરે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે. આશ્ચર્યની વાત એ છે કે કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિમાં ચિત્ર, સંગીત, કમ્પ્યુટર અને વ્યાયામ જેવા વિષયો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ વિષયોને મુખ્ય પ્રવાહમાં લાવવાની વાતો વચ્ચે પણ ગુજરાતમાં આ વિષયોના શિક્ષકોની ભરતી ન થતા શિક્ષિત બેરોજગારોમાં સરકારની નીતિ અને નિયત સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો આગામી દિવસોમાં સરકાર દ્વારા ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં નહીં આવે તો આ વિરોધ વધુ ઉગ્ર બનશે. ઉમેદવારોએ હવે આશ્વાસન નહીં પણ ઓર્ડરની માંગ કરી છે અને જો માંગ પૂરી ન થાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.